નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચર્સની અંદર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે નવા ચેપ્ટર વિશે વાત કરવાના છીએ. ગયા વિડીયો લેક્ચર્સની અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ વિશે વાત કરેલી અને એ ચેપ્ટર પૂર્ણ કરેલું. હવે આજે આપણે નવા ચેપ્ટર સાથે આપણા આ વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો ધોરણ 10 સાયન્સની અંદર ચોથું ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજનો. એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. કાર્બન એક એવું તત્વ છે કે જે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે અને દરેક સજીવોની અંદર કાર્બનનો ખૂબ અગત્યનો ફાળો રહેલો છે. એની દૈનિક ક્રિયાઓની અંદર પણ કાર્બન ખૂબ અગત્યનું અને મહત્વનું તત્વ ગણી શકાય છે. આ કાર્બન જે છે એ પૃથ્વીના પેટાળમાંથી અને વાતાવરણની અંદર આપણને પ્રાપ્ત થાય છે. કાર્બનનો પૃથ્વીના પેટાળની અંદર ખૂબ જ અલ્પ પ્રમાણમાં અને હવામાં પણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં એની સંખ્યા રહેલી છે. તો પૃથ્વીના પેટાળની અંદર પૃથ્વીમાં કાર્બન 0.02% છે, 2% પ્રમાણ છે. અને પૃથ્વીની અંદર આ કાર્બન જે છે એ આપણને કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, જેવા સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. અને વાતાવરણની અંદર વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે. અને વાતાવરણમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે આમ પૃથ્વીમાં અથવા તો પૃથ્વીના પેટાળમાં અથવા તો પૃથ્વીની ફરતે આવેલા વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણ છે. પરંતુ આ કાર્બન જે છે એ આપણને અલ્પ પ્રમાણમાં હોવા છતાં બધા પ્રાણીઓની જીવન ક્રિયાઓની અંદર ખૂબ સારી રીતે સંકળાયેલો છે અને ખૂબ અગત્યનો છે. એટલે પૃથ્વીની અંદર એનું પ્રમાણ 0.02% છે અને કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને વાતાવરણમાં એનું પ્રમાણ 0.03% છે અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. આપણી દરેક રોજિંદી જીવનની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની અંદર કાર્બન સંકળાયેલું છે અને એમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો ભાગ કાર્બન જે છે એ ભજવે છે. કદાચ કાર્બન વગર આપણે આપણા જીવનની કલ્પના કરી શકીએ નહીં, કારણ કે સવારમાં ઉઠતાની સાથે સાંજે સૂઈએ ત્યાં સુધી જેટલી પણ ચીજ વસ્તુઓ આપણા સંપર્કમાં આવે છે અથવા તો જેટલી ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ દરેકે દરેક કાર્બનની બનેલી હોય છે. અને કાર્બન એક એવું તત્વ છે કે જેની સંયોજકતાના હિસાબે એમાંથી કેટલાય સંયોજનો આપણને પ્રાપ્ત કરાવે છે અને જેના લીધે કેટલાય સંયોજનો આપણને મળે છે. તો આ કાર્બનનો જે આ ગુણધર્મ છે અથવા તો કાર્બનનો આ જે ગુણધર્મ આપણને જોવા મળે છે એ ગુણધર્મ જે છે એ કાર્બનની સંયોજકતાને લીધે આપણને જોવા મળે છે. અને કાર્બનની અંદર એક બંધ બને છે જેને કાર્બન બંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાર્બન બંધ. અને એ બંધનું નામ છે સહસંયોજક બંધ. શું નામ છે? સહસંયોજક બંધ. આની પહેલા આપણે ત્રીજા ચેપ્ટરની અંદર એક બંધ વિશે અભ્યાસ કરેલો હતો જેનું નામ હતું આયોનિક બંધ. આયોનિક બંધમાં શું થતું હતું તો કે ઇલેક્ટ્રોનની આપ-લે થતી હતી. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને. પરંતુ અહીંયા કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે કાર્બન ઇલેક્ટ્રોનની આપ-લે કરી શકતું નથી, પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એ બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે.
આ સહસંયોજક બંધના કેટલાક ગુણધર્મો છે, તો કે આવા સંયોજનોના એટલે કેવા સંયોજનો કે જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. કેવા હોય છે? ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય છે. કોની સરખામણીએ? તો કે આયોનિક બંધથી જોડાયેલા સંયોજનોની સરખામણીએ સહસંયોજક બંધથી જોડાયેલા સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. બીજો ગુણધર્મ એ છે કે તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું? તો કે અણુ વચ્ચે જે બળ લાગે છે એ બળને આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય. જે આંતરાણવીય આકર્ષણ બળ સહસંયોજક બંધની અંદર નિર્બળ હોય છે આયોનિક બંધની સરખામણીએ. આયોનિક બંધમાં આ આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ પ્રબળ હોય છે, જ્યારે સહસંયોજક બંધમાં આ નિર્બળ હોય છે, કારણ કે ઇલેક્ટ્રોનની આપલે થતી નથી પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. પછી એનો ત્રીજો ગુણધર્મ શું છે? તો કે સામાન્ય રીતે આવા સંયોજનો ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થા દર્શાવે છે. સહસંયોજક બંધથી જોડાય અને જે સંયોજનો બને છે એ સંયોજનો સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય કે વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો આ હતા સહસંયોજક બંધના ગુણધર્મો. હવે આપણે એ સમજીએ કે સહસંયોજક બંધ કહેવાય કોને, અથવા તો સહસંયોજક બંધ એટલે શું? તો કે જે બંધના નિર્માણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. હવે આ સહસંયોજક બંધ સમજવા માટે આપણે કાર્બનની ચતુઃસંયોજકતા સમજવી પડે. શું સમજવું પડે? કાર્બનની ચતુઃસંયોજકતા. એટલે અહીંયા આપણે લખીએ કાર્બનની ચતુઃસંયોજકતા. ચતુઃસંયોજકતા, ચતુઃ એટલે 4 અને સંયોજકતા એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એટલે કે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન જેને આપણે કહી શકીએ છીએ. તમે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે કોઈ પણ તત્વ હોય એને 4 કક્ષાઓ હોય અને એ કક્ષાઓના નામ છે કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષા. અને આ કક્ષાઓ જે છે એ પરમાણુના કેન્દ્રની આસપાસ ગોઠવાયેલી હોય છે. પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય છે અને કક્ષાઓની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે દરેક તત્વની આપણે અત્યારે સિલેબસની અંદર 1 થી 20 તત્વોની આપણે વાત કરીએ અને 9મા ધોરણની અંદર પણ તમારે 1 થી 20 તત્વોના નામ, એનો પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના વિશે તમે અભ્યાસ કરેલો છે. અને અથવા તો ન કર્યો હોય તો હવે તમારે એનો અભ્યાસ કરવો પડશે. એટલે બધા વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત 1 થી 20 તત્વોના નામ આવડતા હોવા જોઈએ, એનો પરમાણુ ક્રમાંક આવડતો હોવો જોઈએ, એની ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ અને એની સંજ્ઞા આવડતી હોવી જોઈએ. હવે અહીંયા આપણે એક વાત એવી નોટ કરીશું કે જે તત્વનો જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ એના ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે એ હા, હી, લી, બે, બો, કા એટલે 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક
પરમાણુ ક્રમાંક 6 છે. કેટલો છે? 6. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એની પાસે બે કક્ષા આવે, કે અને એલ કક્ષાઓ આવે. તો પહેલી કે કક્ષા જે છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બીજી એલ કક્ષામાં વધારેમાં વધારે 8 સમાય, પણ કાર્બન પાસે 8 નથી એટલે બાકીના 4 એમાં સમાશે. એટલે આની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 થશે. બરોબર? એટલે આને આવી રીતે લખી શકાય, કાર્બન 6 2 4 કે એલ. એટલે એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4 ઇલેક્ટ્રોન છે. હવે આ 4 ઇલેક્ટ્રોન કાર્બનની છેલ્લી કક્ષા એની કક્ષા છે, એની પાસે બે જ કક્ષા છે, એક કે કક્ષા છે અને એક એલ કક્ષા છે. એલ કક્ષા એની છેલ્લી કક્ષા છે અને એની છેલ્લી કક્ષામાં એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન છે અને આમાં વધારેમાં વધારે સમાઈ શકે છે 8. હવે કોઈ પણ તત્વ હોય એ તત્વ એની છેલ્લી કક્ષામાં અષ્ટક પૂર્ણ કરી અને પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી નિવૃત્ત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતું હોય છે. એટલે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા 4 કહેવાય. અને અષ્ટક પૂર્ણ કરવું હોય તો કાં 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો કાં 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની બાહ્યતમ કક્ષામાં 8 પૂરા થાય અને 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તેની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. એટલે કાર્બન જે છે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પણ હવે અહીંયા પ્રોબ્લેમ ઈ થાય છે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે કાં એને 4 મેળવવા પડે અને કાં 4 ગુમાવવા પડે. આપણે બંને શક્યતાઓ વિશે વિચાર કરી લઈએ. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે કેવો બને? ઋણાયન બને. 4 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બને. તમારે એક વસ્તુ યાદ રાખવાની, જે કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરે તો દાન કરવા વાળો હંમેશા ધનવાન હોય એટલે એ ધન આયન બને. અને જે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એને ભિખારી કહેવાય અને ભિખારી હંમેશા ઋણ હોય, માઇનસમાં હોય. એટલે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને તો ઓલરેડી એની પાસે 4 ઇલેક્ટ્રોન તો હતા અને બીજા 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે એની પાસે 8 ઇલેક્ટ્રોન થાય. બરોબર? જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને તો કેન્દ્રમાં રહેલા 6 પ્રોટોન, કાર્બનના કેન્દ્રમાં એનો પરમાણુ ક્રમાંક છે 6 એટલે એના કેન્દ્રમાં 6 પ્રોટોન હશે અને અહીંયા આની પાસે 4 ને 2 6 ઇલેક્ટ્રોન તો અત્યારે ઓલરેડી છે અને બીજા 4 ઇલેક્ટ્રોન ઈ મેળવે એટલે 10 ઇલેક્ટ્રોન થાય. તો પરમાણુના કેન્દ્રમાં 6 પ્રોટોન અને કક્ષામાં 10 ઇલેક્ટ્રોન એટલે 6 પ્રોટોન જે ધન વીજભારિત છે એની સામે ઋણ વીજભારિત 10 ઇલેક્ટ્રોન થઈ જાય. પરિણામે આ પરમાણુ જે છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બનતો નથી કારણ કે કેન્દ્રમાં ધન વીજભાર ઓછો થઈ જાય છે અને કક્ષાઓમાં ઋણ વીજભાર વધે છે. એટલે કેન્દ્રમાં રહેલા 6 પ્રોટોનની સામે 10 ઇલેક્ટ્રોન થવાથી પરમાણુ અસ્થિર બને છે. પરિણામે આવા પરમાણુની શક્યતા નથી. એટલે કાર્બન જે છે એ 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી. હવે તો આપણને એવું થાય કે ભાઈ હાલો 4 ઇલેક્ટ્રોન ઈ મેળવી નથી શકતો તો 4 ઇલેક્ટ્રોન ઈ ગુમાવે તો આપણે એ પણ જોઈ લઈએ. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધનવાન ધન આયન બને. હવે એની પાસે 4 ઇલેક્ટ્રોન હતા તો કેન્દ્રમાં રહેલા
પ્રોટોન ના લીધે વધારે ઉર્જાની જરૂર પડે આથી પરમાણુ અસ્થિર બને છે એટલે આવું પરમાણુ પણ શક્ય નથી કારણ કે એની પાસે 4 ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા તો નિશ્ચિત રહેવાની છે આ બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ઇલેક્ટ્રોન એની પાસે વધે કેટલા તો કે માત્ર ને માત્ર 2 વધે તો પરમાણુના કેન્દ્રમાં પાછા પ્રોટોન કેટલા છે 6 તો આના હિસાબે ધન વીજભાર વધારે છે અને ધન વીજભાર વધારે છે એટલે ઋણ વીજભાર ઉપર વધારે આકર્ષણ બળ લગાડે એટલે 4 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે વધારે ઉર્જા એને આપવી પડે વધારે ઉર્જાની જરૂરિયાત પડે અને આમ કરવાથી પરમાણુ જે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જળવાતો નથી એટલે આના ઉપરથી અંતે એવું કહી શકાય કે કાર્બન ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતો અને કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતો તો પ્રશ્ન એ થાય કે તો હવે એને કરવાનું શું એ ગુમાવી પણ ન શકે મેળવી પણ ન શકે તો ઇલેક્ટ્રોનની ભાગીદાર ઇલેક્ટ્રોન એનું અષ્ટક પૂર્ણ એ કઈ રીતે કરે તો કે એ કાર્બન જે છે પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એના બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન જે છે એની સાથે બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે શું કરે છે ભાગીદારી કરે છે એટલે અહીંયા એવું લખી શકાય એટલે અહીંયા વ્યાખ્યા આપણે લખી કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે આથી કાર્બન શું કરશે તો કે કાર્બન શું કરે તો કે કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંધ બનાવે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે આમ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ એવું નામ આપવામાં આવે છે અને કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે એટલે કાર્બનના આવા ગુણધર્મને કાર્બનની ચતુઃસંયોજકતા એવું નામ આપી શકાય છે અને આને કાર્બનની ચતુઃસંયોજકતાનો ગુણધર્મ કહેવામાં આવે છે એટલે આવી રીતે કાર્બન એની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી 4 ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી પરંતુ અન્ય કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની સંયોજકતા એ પૂર્ણ કરતો હોય છે હવે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે એ કાર્બન કઈ રીતે કરે છે એ આપણે સમજીએ તો સૌપ્રથમ એના માટે ઉદાહરણ છે હાઇડ્રોજન પરમાણુનું હાઇડ્રોજન પરમાણુમાં અથવા તો હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી હવે આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય એના વિશે આપણે સમજવાનું છે એટલે કે આપણે સહસંયોજક બંધ વિશે વાત કરવાની છે તો અહીંયા લખીએ કે H2 અણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય તો કે આપણે સૌપ્રથમ સમજીએ તો કે કોને આપણે વાત કરીએ તો કે હાઇડ્રોજનની તો હવે હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1 હવે એનો પરમાણુ ક્રમાંક 1 હોય તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે પરમાણુ ક્રમાંક 1 એટલે એની પાસે ઇલેક્ટ્રોન પણ 1 જ હોય એટલે એક હાઇડ્રોજન પરમાણુ પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની K કક્ષામાં આવી જાય
એટલે એક ઇલેક્ટ્રોન રચના થઈ. હવે અહીંયા હાઇડ્રોજનની આ કે કક્ષા જે છે એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી નથી, કારણ કે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સામે, પરંતુ અહીંયા હાઇડ્રોજન પાસે કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. તો હવે એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો આવો બીજો હાઇડ્રોજન આવે તો એની પાસે પણ 1 ઇલેક્ટ્રોન હોય, અને એ બંને હાઇડ્રોજન પોતાની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બંનેની કે કક્ષા પૂર્ણ થઈ જાય કે ન થઈ જાય? કઈ રીતે એ જુઓ. તો અહીંયા આ એક હાઇડ્રોજન અને એની પાસે રહેલો 1 ઇલેક્ટ્રોન વત્તા બીજો હાઇડ્રોજન અને એની બાહ્યતમ કક્ષામાં રહેલો 1 ઇલેક્ટ્રોન, આ બંને આવી રીતે જોડાય, આ 1 અને આ 2, બરોબર. હવે આ બંને હાઇડ્રોજન જે છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે ઈ ઇલેક્ટ્રોન એટલે કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અહીંયા એ બંનેના એક ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય અને આ H. હવે આ જે ઇલેક્ટ્રોન છે એને બંધના ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? બંધના ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન આના પણ ન કહેવાય અને આમ ગણીએ તો બંને ના કહેવાય, પરંતુ અત્યારે આ બંધના ઇલેક્ટ્રોન છે એટલે હવે આ હાઇડ્રોજનના પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા અને આ હાઇડ્રોજનના પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. આમ હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે બંધ બને છે એ બંધ બને એટલે એ બંધને કહેવાય સહસંયોજક બંધ. શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. સમજ પડે છે? આને આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે પણ તમે લખી શકો છો. H ડેશ H. આ ડેશ જે છે એ બંધની નિશાની દર્શાવે છે. શું દર્શાવે છે? બંધની નિશાની. જો આવો એક લીટો હોય તો એક બંધ, 2 હોય તો 2 બંધ અને 3 હોય તો 3 બંધ, એ આપણે આગળ જોશું. એટલે H2 અણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે એ આ પ્રમાણે થાય. એવી જ રીતે તમને એક બીજું ઉદાહરણ આપેલું છે જેમાં તમને કીધેલું છે Cl2 માં ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા આપણે લખીએ Cl2 માં ઇલેક્ટ્રોનની ભાગીદારી. Cl કોની સંજ્ઞા છે? તો કે ક્લોરીનની. એટલે ક્લોરીન અણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય? તો કે કોઈ પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાનું તમને કહે તો સૌપ્રથમ તમારે એનો પરમાણુ ક્રમાંક જોવાનો. એટલે અહીંયા Cl એટલે શું થાય? તો કે ક્લોરીન. તો ક્લોરીનનો પરમાણુ કેટલો થાય? તો કે હા ઈલી બેબો કાના ઓફની સોમે એસી ફોસક ક એટલે કે 17 એનો શું થયો? પરમાણુ ક્રમાંક. હવે એનો પરમાણુ ક્રમાંક 17 થયો એટલે એનો મતલબ એમ કે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? તો કે 17. તો એ 17 ઇલેક્ટ્રોન થાય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે એની ઇલેક્ટ્રોન રચના થાય પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 અને ત્રીજી કક્ષામાં 7. આ શું થયું? એની ઇલેક્ટ્રોન રચના. અહીંયા 3 કક્ષાઓ ભાગ લે છે. તો કે કઈ કઈ કક્ષાઓ? તો કે પહેલી કે કક્ષા, બીજી L કક્ષા અને ત્રીજી M કક્ષા. હવે જુઓ, કે કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાઈ ગયેલી છે, L કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાઈ ગયેલી છે, પણ ત્રીજી M કક્ષા છે એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી નથી. એમાં ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે છે. એટલે ક્લોરીન શું કરી શકે છે? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, પણ જો કોઈ સામે આપવા વાળો હોય તો. જો કોઈ આપવા વાળું ન હોય તો આ જ ક્લોરીન બીજા ક્લોરીન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની M કક્ષામાં અષ્ટક પૂર્ણ કરી પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તો કે કઈ રીતે એમાં થાય? તો કે આ ક્લોરીનનો એક પરમાણુ, બરોબર, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. 1 2 3 4 5 6 અને આ 7. એવી જ રીતે બીજો ક્લોરીન એની સાથે સંયોજાય, બરોબર. આ ક્લોરીન
એની બાહ્યતમ કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 અને આ 7. હવે આ 7 ઇલેક્ટ્રોન માંથી અહીંયા જે એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ક્લોરીન 2 ક્લોરીનના પરમાણુ જોડાય અને ક્લોરીનનો એક અણુ બનાવે છે. તો કે કઈ રીતે બને? તો કે આ પ્રકારે બને. આ ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન, એને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે અહીંયા 1 2 3 4 5 અને 6. આનો આ 7મો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય, 1 2 3 4 5 6 અને આનો આ 7મો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. હવે આ બંને ઇલેક્ટ્રોન, હવે તમે આ ક્લોરીનના અહીંયા ગણશો તો બંનેના 8 8 થઈ ગયા હશે. જો તમારે ગણવા હોય તો તમે ગણી શકો છો. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. એવી જ રીતે આના 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. આને આવી રીતે પણ દર્શાવી શકાય અથવા તમે Cl બોન્ડ Cl આમ પણ દર્શાવી શકો. અને અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એને બંધના ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? બંધના ઇલેક્ટ્રોન. અને એ બંધ એટલે કયો બંધ? તો કે સહસંયોજક બંધ એવું આપણે ગણાવી શકીએ છીએ. આવું જ એક ત્રીજું ઉદાહરણ તમને આપેલું છે NH3. NH3 જેને કહેવાય છે એમોનિયા. શું કહેવાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી. એમોનિયામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો સહસંયોજક બંધ કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા NH3 એટલે કે એમોનિયાની વાત છે અને આમાં 2 પરમાણુ છે. એક નાઇટ્રોજનનો પરમાણુ છે અને હાઇડ્રોજનના 3 પરમાણુ છે અને જોડાઈને એમોનિયાનો એક અણુ બનાવે છે. હવે અહીંયા નાઇટ્રોજન જે છે એ કેન્દ્ર સ્થાને છે. કોણ? તો કે નાઇટ્રોજન કેન્દ્ર સ્થાને છે. એટલે આપણે નાઇટ્રોજનની સ્થાને હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ ક્રમાંક ધ્યાને લેતા N એટલે શું કહી શકાય? તો કે N એટલે કહી શકાય નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે આપણે હા હી લી બે બો કા ના 3 ને 3 6 ને 1 7. એટલે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 થાય. કેટલો થાય? 7 પરમાણુ ક્રમાંક. બરોબર? 7 પરમાણુ ક્રમાંક છે તો હવે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો કે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? તો કે 7 પરમાણુ ક્રમાંક છે એટલે એની પાસે 7 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એની ઇલેક્ટ્રોન રચના જે છે એ આ પ્રકારે થાય. પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન આવે અને બીજી કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન આવે. એટલે 2 અને 5 એની ઇલેક્ટ્રોન રચના થાય. પહેલી કક્ષા એટલે એની K કક્ષા અને બીજી કક્ષા એટલે એની L કક્ષા. એટલે આને એની શું કહી શકાય? તો કે ઇલેક્ટ્રોન રચના. સમજ પડે છે? હવે એની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે L કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી નથી. ઇલેક્ટ્રોનથી પૂર્ણ કક્ષા ભરવા માટે L કક્ષામાં 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એટલે આ 3 ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજન પાસેથી મેળવે છે. કોની પાસેથી મેળવે છે? મેળવતો નથી પણ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કારણ કે દરેક હાઇડ્રોજનની K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો હોય છે. તો એક હાઇડ્રોજનની K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો 3 હાઇડ્રોજન એવા મળે તો ત્રણેયની K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એ નાઇટ્રોજનની સાથે જોડાય અને NH3 એટલે કે એમોનિયાનો એક અણુ જે છે તૈયાર કરે છે. તો કે કઈ રીતે થાય એ એટલે નાઇટ્રોજન એમોનિયાની અંદર નાઇટ્રોજન કેન્દ્ર સ્થાને છે. એટલે નાઇટ્રોજન કેન્દ્ર સ્થાને હોવાને લીધે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે અને એની ઇલેક્ટ્રોન રચના જે છે 2 અને 5 છે. જેમાં K કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને L કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન સમાવેલા છે. હવે L કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે એટલે L કક્ષા નાઇટ્રોજન માટે બાહ્યતમ કક્ષા બને છે અને બાહ્યતમ કક્ષાની અંદર
અષ્ટક પૂર્ણ કરવા માટે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે છે. તો આ 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પૂરી કરવા માટે નાઇટ્રોજન જે છે એ હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાના 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાતને પૂર્ણ કરે છે અને નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધની રચના થાય. એ કઈ રીતે થાય છે એ હવે આપણે જોઈએ. તો કે અહીંયા આપણે લીધો છે નાઇટ્રોજન, જેની પાસે 1, 2, 3, 4 અને 5 ઇલેક્ટ્રોન છે, વત્તા હાઇડ્રોજન આપણે લીધા છે 3, એટલે એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો 3 હાઇડ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન મળે અને ત્રણેય હાઇડ્રોજન જે છે એ નાઇટ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ પ્રકારે નાઇટ્રોજન સાથે ગોઠવાય. અને એટલે અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. આમ આવી રીતે નાઇટ્રોજનના 8 ઇલેક્ટ્રોન પૂરા થાય એટલે એની એલ કક્ષા પૂર્ણ થાય છે અને હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂરા થાય એટલે એની કે કક્ષા પૂર્ણ થાય. એટલે આને તમે આ પ્રકારે પણ દર્શાવી શકો છો અને આવી રીતે પણ દર્શાવી શકો છો કે N બોન્ડ H બોન્ડ H બોન્ડ H, જેને બંધની નિશાની કહેવામાં આવે છે. અને આમ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય છે એ બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. હવે ઘણા તત્વોની અંદર એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો કોઈકની અંદર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો કોઈકની અંદર 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એનાથી જે બંધ રચાય છે એ બંધને એકલ બંધ કહેવામાં આવે છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દ્વિબંધની રચના થાય છે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ત્રિબંધની રચના થાય છે. આજના લેક્ચરની અંદર આપણે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતા તત્વો જોયા અથવા તો સંયોજનો જોયા અથવા તો એકલ સહસંયોજક બંધ વિશે વાત કરી. હવે પછીના વિડિયો લેક્ચર્સની અંદર આપણે દ્વિબંધ અને ત્રિબંધ વિશેની માહિતી મેળવશું, એના ઉદાહરણો જોઈશું. આજનો આ લેક્ચર પૂરો કરું એ પહેલા બોર્ડ ઉપર કરેલું બોર્ડ વર્ક અને ચલાવેલો તમામ અભ્યાસ તમારે તમારી નોટબુકમાં 2 વખત લખવાનો છે. જ્યારે સ્કૂલે આવો ત્યારે ચેક કરશું અને આ પાઠને ખૂબ સરસ મજાની રીતે તૈયાર કરજો. ન સમજાય તો એ પોઈન્ટ લખી રાખજો અને સ્કૂલે આવો ત્યારે તમે પૂછી શકશો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પાઠ છે અને 11-12 સાયન્સની અંદર પણ આનું નોલેજ તમને કામ આવશે. આવા જ અવનવા એજ્યુકેશનને લગતા વિડીયો મેળવવા માટે આપણી સ્કૂલની યુટ્યુબ ચેનલ SOS સેકન્ડરીને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અથવા વાણિયા ચેતન યુટ્યુબ ચેનલને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી પહોંચાડો. અસ્તુ, આભાર.